હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય અંબે. આજે છે સવારનો બ્લોગ. આપણે હેલ્ધી નાસ્તો કરીશું. આજે ઈચ્છા થઈ ગઈ કે કંઈક ગરમા ગરમ નાસ્તો કરીએ. તો ચલો આજે બનાવીશું આપણે પાલકની ભેળ. ભેળ બનાવો, ચાટ ટાઈપ બનાવો, તમે એકલી ખાઓ, મસ્ત લાગે. તો આ રીતે તમારે પાલકના પત્તા લઈ લેવાના છે, મસ્ત ધોઈને સાફ કરીને, અને એક ડીશમાં ચણાનો લોટ જ ખાલી, બીજું કશું જ નહીં, અને મીઠું અને પાણી નાખીને આવી પેસ્ટ કરી લેવાની છે, એને કોટ થાય એવી. અને એક તવીમાં તેલ મૂકી દેવાનું. બાઉલ કેવું તોસણું કેવું તળવામાં જરૂર નહીં પડે, ખાલી તવીમાં હશે તો બી થઈ જશે. એને પાણીથી ધોઈ પત્તા સાફ કરી અને આ રીતે એને કોટ કરી અને તળી લેવાનું. આમાં બીજું કશું જ નાખવાનું નહીં, મેં ખાલી એટલું મીઠું જ નાખ્યું છે, નહીં ખારો બારો કશું એડ કરવાની જરૂર નથી. મસ્ત બનીને તૈયાર થાય છે. આ રીતે તેલ આવે એટલે તમારે મસ્ત એને આ રીતે પત્તામાં કોટ કરેલું આમાં તવીમાં મૂકી દેવાનું, એટલે તળાઈ જશે. જો મસ્ત આપણું પત્તું તળાય છે. કઢાઈ કેવું હોય ને તો થોડું પેલું લાગે, તો આમાં મસ્ત તળાઈને તૈયાર થશે. બરાબર છે. મસ્ત હેલ્ધી નાસ્તો સવારમાં તમારે મમરા ભાખરી એવું કશું ના ખાવું હોય તો તમે આ રીતે મસ્ત બનાવીને ખાઈ શકો છો. અને પત્તું તળાશે એટલે ક્રિસ્પી થઈ જ જશે મસ્ત. અને તવીમાં કે એમાં જ કરજો, એટલે થોડીને જગ્યા બી મળે ને. અને એક કરો તો મોટી તવી હોય તો બબે કરજો. આપણું તળાઈ ગયું છે તો આપણે એને નીકાળી લઈશું. દેખો કેટલું મસ્ત ક્રિસ્પી થાય. ખારું કેવું કશું જ નહીં નાખવાનું, એટલે તેલ એમાં ભરાયેલું નહીં રહે. આ છે આપણું પાલકનું ભજીયું તૈયાર. એ જ રીતે આપણે બીજું મૂકી દઈશું. કશું જ કરવાનું ખાલી નહીં, એમાં કોટ કરી અને તમારે પત્તાને તેલમાં છોડી દેવાનું. તમે જો વધારે 2 મિનિટ ઠંડુ થાય પછી ભાગવું હોય ને તો બી આખું ભાગી જાય. તો ભાગવું હોય તો બી ભાગી એકની ભેળ બનાવી શકો. અને ઉપર તમારે બધું બફાઈને ખાવું હોય તો મસ્ત સેન્ડવિચની જેમ તમે આખું ખાઈ શકો એમ છો. તો એ ખાવાની ઈચ્છા તમારી હોય, ખાલી બનાવીને આ રીતે તમે બધું નાખીને ખાજો. હું 2-3 ભેગા ઉતારીને પછી તમને બતાવું કે એના ઉપર શું નાખીને ખાવું. એ જ રીતે આપણું બીજું પાલકનું પેલી થઈને તૈયાર થઈ ગયું છે, નીકાળી લઈશું. અને હેલો ફ્રેન્ડ, ચા પીવા જો એક બાજુ હું ચા બી પીવું છું અને મારો નાસ્તો બી તૈયાર કરું છું. તમારે કોઈને ચા પીવી હોય તો આવી જાઓ. આ છે આપણું, બહુ જ ઇઝી છે અને ટેસ્ટી તો એટલું મસ્ત લાગે. આપણે પાલકના ભજીયા થઈ ગયા છે, પત્તા તળાઈ ગયા છે ને નીકાળી લઈશું. હવે આપણે એને બનાવીશું ચાટ કે ભેળ કે તમારે જે બનાવવું હોય. જો આ છે તૈયાર, બરાબર. હવે આપણે એના ઉપર તમારે દહીં, સોસ, સેવ જે લગાવવું હોય તમે એના ઉપર આ રીતે દહીં પેલી કરીને લગાવી શકો છો. થોડું પાણીવાળું કરીને દહીં નાખવાનું. આ રીતે ચટણી, સોસ જે બી તમે અત્યારે ટામેટાં બહુ મસ્ત આવે, ઘરે ટામેટાનો સોસ બનાવ્યો હોય ને તો બી ચાલે. અને ઉપર તમારે મીઠું મરચું જે તમારે અંદર એડ કરવું હોય તમે કરી શકો છો મસ્ત. અને આ રીતે ઉપર થોડી તમારી જોડે સેવ હોય, ઘરની હોય કે બહારની હોય, મારી જોડે બહારની છે, આ રીતે એની સેવ ઉપર ભભરાઈ શકો. ડુંગળી, ટામેટું હું ચા જોડે લેવાની છું એટલે ડુંગળી ટામેટું નહીં લઉં. અને આ રીતે તમારી જોડે તૂટી ફૂટી હોય, અત્યારે દાડમ હોય કે જે બી હોય તમારી જોડે તમે અંદર એડ કરી શકો છો. આ છે આપણી આ ચાટ કો ભેળ કો, ભાગી નાખો તો ભેળ થઈ જાય. હવે ઊભા પીસ લીધા છે તો ચાટ છે. બાય ફ્રેન્ડ, આ રીતે તમે આખું ખાઈ શકો છો. બાય, એન્જોય.